નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ એસ અને એચએસ માટે ગુજરાતી વ્યાકરણ વર્ણ વ્યવસ્થાના મહત્ત્વના 30 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, ધ્વનિ એટલે શું? ભાષાના સૌથી નાનામાં નાના એકમને ધ્વનિ કહે છે. 2, ઉચ્ચારણ શાસ્ત્ર કે ઉચ્ચારણ વ્યાપાર એટલે શું? ધ્વનિઓના ઉચ્ચારણ પ્રક્રિયાને વ્યાકરણમાં ઉચ્ચારણ શાસ્ત્ર કે ઉચ્ચારણ વ્યાપાર કહે છે. 3, સ્વર એટલે શું? જો ધ્વનિનો ઉચ્ચાર અન્ય ધ્વનિના સહાય વિના થઈ શકે, એટલે કે જે ધ્વનિનો ઉચ્ચાર કરતી વખતે બીજા કોઈ ધ્વનિની જરૂર ના પડે તેવા ધ્વનિને સ્વર કહેવાય છે. ગુજરાતી ભાષાના મૂળભૂત સ્વર 11 છે. ગુજરાતી ભાષાના માન્યવર 8 છે, જેને ભાષા વિજ્ઞાનની નવી સમજ મુજબ માન્ય ગણે છે, જે નીચે મુજબ છે: અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઓ. 4, સમવૃત્ત સ્વર એટલે શું? એ, ઓ ના ઉચ્ચારણ વખતે બે હોઠ વચ્ચે અંતર ઓછું રહે છે, તેને સમવૃત્ત સ્વર કહે છે. એ અને ઓ બંને સમવૃત્ત સ્વર છે. 5, વિવૃત્ત સ્વર એટલે શું? એ, અ ના ઉચ્ચારણ વખતે હોઠ વચ્ચે અંતર વધુ રહે છે, તેને વિવૃત્ત સ્વર કહે છે. એ, અ બંને વિવૃત્ત સ્વર છે. ઉદાહરણ તરીકે ઓફિસ કે કોફી. 6, હસ્વ સ્વર એટલે શું? જે સ્વરનું ઉચ્ચારણ ટૂંકું થાય છે તેવા સ્વરોને હસ્વ સ્વર કહે છે. અ, ઈ, ઉ, ઋ. આ 4 હસ્વ સ્વરો છે. હસ્વ સ્વરની મદદથી લઘુ સ્વર બને છે. 7, દીર્ઘ સ્વર એટલે શું? જે સ્વરનું ઉચ્ચારણ લાંબુ થાય છે તેવા સ્વરોને દીર્ઘ સ્વર કહે છે. આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ. આ 7 દીર્ઘ સ્વરો છે. દીર્ઘ સ્વરની મદદથી ગુરુ અક્ષર બને છે. 8, સજાતીય સ્વર એટલે શું? એક જ ઉચ્ચારણ સ્થાનમાંથી બોલાતા સ્વરને એકબીજાના સજાતીય સ્વર કહે છે. અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ. 9, વિજાતીય સ્વર એટલે શું? જુદા જુદા ઉચ્ચારણ સ્થાનમાંથી બોલાતા સ્વરને એકબીજાના વિજાતીય સ્વર કહે છે. આના વિજાતીય સ્વર ઈ, નાનો ઈ, મોટો ઈ, ઉ અને ઉ. ઈ અને ઈના વિજાતીય સ્વર અ, આ, ઉ અને ઉ. ઉ ના વિજાતીય સ્વર અ, આ, ઈ. 10, વ્યંજન એટલે શું? જે ધ્વનિના ઉચ્ચારણમાં સ્વરોની સહાય લેવી પડે છે તેને વ્યંજન કહેવામાં આવે છે. કોઈપણ ધ્વનિના ઉચ્ચારણ વખતે શ્વાસવાયુના નિર્ગમન સમયે મુખ વિવરણમાં ક્યાંક અવરોધ ઊભો થાય ત્યારે વ્યંજનનો ઉચ્ચાર થાય છે. વ્યંજન શબ્દ વિહિ વત્તા અંજનનો બનેલો છે, જેમાં વિ વિશેષ અને અંજન મેળવીને, એટલે કે જેમાં સ્વરની વિશેષ મેળવણી કરવામાં આવે તે વ્યંજન તરીકે ઓળખાય છે. 11, વર્ગીય વ્યંજન એટલે કે સ્પર્શ વ્યંજન એટલે શું? ક થી મ સુધીના 25 વ્યંજનોનું જુદા જુદા 5 વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું હોવાથી તેને વર્ગીય વ્યંજન કહેવામાં આવે છે. ઉચ્ચારણ વખતે મુખ વિવરણમાં જુદા જુદા ભાગો સાથે જીભનો સ્પર્શ થાય છે. 12, અવર્ગીય વ્યંજન એટલે કે અસ્પર્શ વ્યંજન એટલે શું? મ પછીના 9 વ્યંજનોનું જુદા જુદા વર્ગોમાં વિશ્લેષણ થઈ શકતું નથી, જેને અવર્ગીય વ્યંજન કહેવામાં આવે છે. ઉચ્ચારણ વખતે જીભ ઉચ્ચાર સ્થાનોને બરાબર સ્પર્શ કરતી નથી અથવા તો આછો સ્પર્શ થાય છે, જેથી તેને અસ્પર્શ્ય વ્યંજન કહેવાય છે. 13, નિરુનાસિક વ્યંજન એટલે શું? વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા માત્ર મુખમાંથી પસાર થાય તેવા ધ્વનિઓને નિરુનાસિક વ્યંજન કહેવામાં આવે છે. 5, અનુનાસિક સિવાયના 29 વ્યંજનો નિરુનાસિક વ્યંજન છે. 14, અનુનાસિક વ્યંજન એટલે શું? જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા મુખ અને નાક બંનેમાંથી પસાર થાય તેવા વ્યંજનોને અનુનાસિક કહેવાય છે, જેને નાસિક્ય કે અનુનાસિક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. 15, અલ્પપ્રાણ વ્યંજન એટલે શું?
જે વ્યંજનના ઉચ્ચારણ વખતે ઓછી થવાની જરૂર પડે તેને અલ્પપ્રાણ ઓછી હવાની જરૂર પડે તેને અલ્પપ્રાણ વ્યંજન કહેવાય છે. 16. મહાપ્રાણ વ્યંજન એટલે શું? જે વ્યંજનના ઉચ્ચારણ વખતે વધારે હવાની જરૂર પડે તેને મહાપ્રાણ વ્યંજન કહે છે. 17. અઘોષ વ્યંજન એટલે શું? જે વ્યંજનોના ઉચ્ચારણમાં હવા નાદતંત્રીઓને કંપાવ્યા વિના પસાર થાય તેવા વ્યંજનોને અઘોષ વ્યંજન કહે છે. ઉચ્ચારણ વખતે કઠોર અવાજ નીકળે છે. 18. ઘોષ વ્યંજન એટલે શું? જે વ્યંજનોના ઉચ્ચારણમાં હવા નાદતંત્રીઓને કંપાવીને પસાર થાય તેવા વ્યંજનોને ઘોષ વ્યંજન કહે છે. ઉચ્ચારણ વખતે કોમળ અવાજ નીકળે છે. 19. વર્ણ ખોડો હલંત વ્યંજન એટલે શું? કોઈપણ સ્વર ભણ્યા વિનાના એકલા વ્યંજનને ગુજરાતી ભાષામાં વર્ણ એટલે કે ખોડો વ્યંજન કહેવામાં આવે છે. 20. અક્ષર એટલે શું? કોઈપણ સ્વર ભરેલા વ્યંજનને અક્ષર કહેવાય છે. જેમ કે ક વત્તા અ બરાબર ક, ક વત્તા આ બરાબર કા, ક વત્તા નાનો ઈ બરાબર કી, ક વત્તા દીર્ઘ ઈ બરાબર કી, ક વત્તા હસ્વ ઉ બરાબર કુ. તમે જુઓ આ દરેક ક ની નીચે ખોડો છે. 21. સ્વરયુક્ત વ્યંજનાક્ષર એટલે શું? વ્યંજનની સાથે સ્વર ભળીને બનેલા અક્ષરને સ્વરયુક્ત વ્યંજનાક્ષર કહેવાય છે. 22. અજંત એટલે શું? જે શબ્દના અંતે સ્વર હોય એવા શબ્દોને અજંત કહેવાય છે. અજંતને સ્વરાંત શબ્દ પણ કહેવાય છે. 23. હલંત વ્યંજનાંત એટલે શું? જે શબ્દના અંતે વ્યંજન હોય એવા શબ્દોને હલંત કહેવાય છે. જેમ કે વાચ, કરીન, ધનુષ. 24. સંઘર્ષી વ્યંજન એટલે શું? જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવાએ બહાર નીકળવા ઘણો સંઘર્ષ કરવો પડે છે તેને સંઘર્ષી વ્યંજન તરીકે ઓળખાય છે. જેમ કે સ, શ, હ. 25. પાર્શ્વિક વ્યંજન એટલે શું? ઉચ્ચારણ વખતે જીભની બંને તરફથી હવા પસાર થાય તેવા ધ્વનિને પાર્શ્વિક વ્યંજન કહેવાય છે. જેમ કે લ. 26. થડકારવાળો વ્યંજન એટલે શું? જે વ્યંજનના ઉચ્ચારણ સમયે જીભ થડકારો અનુભવે તેવા વ્યંજનને થડકારવાળો વ્યંજન કહે છે. જેમ કે અળ. 27. પ્રકંપી વ્યંજન એટલે શું? જે વ્યંજનના ઉચ્ચારણ સમયે જીભમાં કંપનનો અનુભવ થાય તેવા વ્યંજનને પ્રકંપી વ્યંજન કહેવાય છે. જેમ કે ર. 28. મર્મર વ્યંજન એટલે શું? જે વ્યંજનના ઉચ્ચારણ સમયે જીનો કંપન અનુભવાય તેવા વ્યંજનને મર્મર વ્યંજન કહેવાય છે. જેમ કે હ. 29. ઉષ્માક્ષર એટલે શું? જે વ્યંજનના ઉચ્ચારણ સમયે હવા ઘસારા સાથે બહાર આવતી અનુભવાય છે તેને ઉષ્માક્ષર કહેવાય છે. જેમ કે શ, શ, હ, અળ, ક્ષ અને જ્ઞ. 30. ગુજરાતી ભાષામાં વ્યંજનોની સંખ્યા કેટલી છે? ગુજરાતી ભાષામાં વ્યંજનોની સંખ્યા 34 છે. થેન્ક યુ.